Hello friends, welcome to the lecture series. I am Prakash Vidja and now to start of question number 6, the inductance. So what is a inductance? Inductance is a unit of a magnetic field. Suppose we have two loops of wire at rest at shown in figure of steady current I1 flow in loop 1, it produce a magnetic field B1. Some of the field lines pass through loop 2. Let phi 2 be the flux of B1 through 2. તો કે જ્યારે બે અલગ અલગ ગૂંચળા લીધા હોય જેમાંથી એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જેના લીધે શું થાય છે, સપોઝ કે આપણે અહીં બે લૂપ લીધા છે, લૂપ 1 અને લૂપ 2. તો તમે લૂપ 1માં જે અહીં શું આપેલું છે, કરંટ આપો છો. આ લૂપ 1માં શું આપો છો, કરંટ. તો લૂપ 1માં શું ઉત્પન્ન થશે, તો લૂપ 1માં મેગ્નેટિક ફિલ્ડના ફ્લક્સ ઉત્પન્ન થશે. મીન્સ કે એનથી એસ તરફ એટલે મેગ્નેટિક ફિલ્ડની ક્ષેત્રરેખા ઉત્પન્ન થશે. એ ક્ષેત્રરેખાઓ છે એ કેમાં પસાર થશે, તો કે લૂપ 2માં પસાર થશે. આ લૂપ 2માં પસાર થશે. તો લૂપ 2માં શું હવે ઉત્પન્ન થયું, મેગ્નેટિક ફિલ્ડ. જેને લીધે લૂપ 2માં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું, જેના લીધે લૂપ 2માં શું ઉત્પન્ન થશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આપણે લૂપ 1 દ્વારા ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીને એમાં શું ઉત્પન્ન કર્યું છે, મેગ્નેટિક ફિલ્ડ. એના મેગ્નેટિક ફિલ્ડ દ્વારા બીજા લૂપને મેગ્નેટિક ફિલ્ડમાં લાવ્યા એટલે એમાં શું ઉત્પન્ન થયું, બીજી લૂપમાં મેગ્નેટિક ફિલ્ડ. તો મેગ્નેટિક ફિલ્ડ એમાં ઉત્પન્ન થવાના કારણે શું ઉત્પન્ન થયું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો એક ઉપરથી બીજા ઉપરથી ત્રીજા ઉપરથી ચોથા ઉપર, મીન્સ કે B1 એટલે કે તમારે લૂપ 1માં જે મેગ્નેટિક ફિલ્ડ છે એના આધારે તમે બીજામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કર્યું છે. રેડી, ધ ફ્લક્સ, મેગ્નેટિક ફ્લક્સને આધારે. તો અહીંયા આપણે એ જ કહેવા માગે છે કે સપોઝ વી હેવ ટુ લૂપ્સ ઓફ વાયર, કે વાયરની બે લૂપ લીધેલી છે એટ રેસ્ટ એઝ સો ઇન ફિગર, કે ફિગર દોર્યા મુજબ. એટ સ્ટેડી કરંટ I1 ફ્લો ઇન લૂપ, તો લૂપ 1માં તમારે સ્ટેડી કરંટ એટલે કે એક ધારો પ્રવાહ I1 વેવડાવવાનો છે. ઇટ પ્રોડ્યુસ અ મેગ્નેટિક ફિલ્ડ B1, એટલે શું ઉત્પન્ન થશે કે B1 છે એ ઉત્પન્ન થશે. સમ ઓફ ધ ફિલ્ડ લાઇન પાસ થ્રુ લૂપ 2, એટલે જેમાંથી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે એની થોડીક લાઇન છે કેમાં પસાર થશે, કે લૂપ 2માં. જેને લીધે લેટ ફ્લક્સ phi 2 be the flux of B1 through 2, કે જે પહેલાંની ફ્લક્સ ઉત્પન્ન થયું છે કેમાં આવે વહેવા માંડશે, લૂપ 2માં. તો સો ફ્રોમ બાયોટ-સાવર્ટ લો B1 is equal to μ0 upon 4 pi I1 integration dl1 into r caret upon r square. લૂપ 1 માટે બાયોટ-સાવર્ટ લો અહીં લાગુ પડેલો છે કે μ0 upon 4 pi I1 integration of dl1 into r caret upon r square. This is equation so that the field is proportional to the current I1 not flux through loop 2. તો જે આ ઇક્વેશન છે એ માત્ર છે I1ના સમપ્રમાણમાં જ હોય છે. કઈ, તો કે મેગ્નેટિક ફ્લક્સ છે લૂપ 2માં ફ્લક્સ ઉપર ડિપેન્ડ રાખતા નથી, બિકોઝ ઓફ નોટ સ્ટેડી કરંટ ઓફ લૂપ 2, ઓનલી ફોર 1. લૂપ 1 ઇઝ અ સ્ટેડી કરંટ I1, જેના લીધે B છે એ I સાથે સંકળાયેલું છે. phi 2 is equal to integration of B1 into dA2, કે જે ફ્લક્સ બીજી લૂપનું ફ્લક્સ છે કે આ સમપ્રમાણમાં હોય, તો કે પહેલાંના મેગ્નેટિક ફિલ્ડ અને બીજાના ક્ષેત્રફળ જેટલું હોય છે. તો phi 2 proportional to B1 proportional to I1. જો phi 2 છે કેની ઉપર ડિપેન્ડ કરે છે, કે પહેલી લૂપના મેગ્નેટિક ક્ષેત્ર જેટલું. એ કેની ઉપર ડિપેન્ડ કરે છે, તો કે I1 જેટલું. તો phi 2 proportional to I1 સીધો કેની ઉપર આધારિત રાખે છે, કે પહેલાંમાં વહેતા વિદ્યુત પ્રવાહ I1 જેટલું. તો phi 2 પ્રોપોર્શનાલિટી ઇક્વેશન આપણે એનું કોન્સ્ટન્ટ મૂકી દઈએ તો M21, કે પહેલાં લૂપનું બીજી લૂપનું પહેલાંની સાપેક્ષે મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે પહેલાં દ્વારા બીજામાં ઉત્પન્ન થયેલું છે, એટલે બીજાની સાપેક્ષે પહેલાંનું. M21 is equal to proportionality constant, તો phi 2 is equal to M21 into I1, equation number 2. This can be also be derived by expressing the flux in terms of vector potential and using Stokes theorem. હવે આપણે સ્ટોક થિયરમ માટે આખા એરિયા માટે લેવાનું છે. તો phi 2 ઇન્ટિગ્રેશન B1 dA2, તો B1 માટે શું થશે,
B is equal to curl of A. ઇન્ટિગ્રેશન ઓફ કર્લ ઓફ A ઇન્ટુ dA2. હવે એ અને ડાયવર્જન તો શું થઈ જશે? dL2 થઈ જશે. એરિયાનું ડાયવર્જન કરો એટલે શું થઈ જાય છે? લેન્થમાં આવી જાય છે. L ઇન્ટુ dL2 ફ્રોમ મેગ્નેટોસ્ટેટિક A1 ઇઝ ઇક્વલ ટુ μ0 I1 અપોન 4 પાય ઇન્ટિગ્રેશન dL1 અપોન R. તો વેલ્યુ મૂકી દો તો φ2 ઇઝ ઇક્વલ ટુ μ0 I1 અપોન 4 પાય. અહીં આપણે આ એની કિંમત છે, આ ક્યાં મૂકવાની છે? અહીંયા મૂકવાની છે. તો μ0 I1 અપોન 4 પાય ડબલ ઇન્ટિગ્રેશન dL1 ઇન્ટુ dL2 અપોન R. M21 ઇઝ ઇક્વલ ટુ શું થશે? φ2 તમને મળી ગયા છે. તો M21 બરાબર શું થાય? પહેલાં M21 ને તમે કરતા કરો તો શું થઈ જાય? φ2 અપોન I1 છેદમાં જશે. તો M21 એટલે શું થશે? φ2 ના છેદમાં I1. તો અહીં φ2 દેખાય છે ને ડિવાઇડેડ બાય કરી નાખો I1. તો અહીં I1 છે એ ઉડી ગયા, કેન્સલ થઈ જશે. જે અહીં I1 છે I1 કેન્સલ થઈ જાય એટલે M21 શું આવી જાય? μ0 અપોન 4 પાય ડબલ ઇન્ટિગ્રેશન dL1 ઇન્ટુ dL2 અપોન R. ઇક્વેશન નંબર 4. This is the Neumann formula, the most IMP 1 mark equation. Neumann formula M21 is equal to 4 pi μ0 upon 4 pi double integration dL1 into dL2 upon R. This is a Neumann formula. It involves a double line integral, one around loop 1 and the other around loop 2. બંને માટેનું એ dL1 છે loop 1 માટે છે, dL2 એ તો loop 2 માટે છે. It reveals two important things about mutual inductance. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કેની ઉપર ડિપેન્ડ કરશે? તો કે M21 એટલે કે બીજી લૂપનો પહેલાંની સાપેક્ષે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઇઝ અ પ્યોરલી જીઓમેટ્રિકલ ક્વોન્ટિટી હેવિંગ ટુ ડુ જીઓમેટ્રિક ક્વોન્ટિટી વાય. તો કે જ્યારે લૂપનું ક્ષેત્રફળ લેવામાં આવે છે એટલે જીઓમેટ્રિક ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કર્યું કહેવાય. એનું ક્ષેત્રફળ છે, લંબાઈ છે, આ બધાને જીઓમેટ્રિક ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કર્યું કહેવાય છે. હેવિંગ ટુ અ ડુ વિથ સાઇઝ, શેપ એન્ડ રિલેટિવ પોઝિશન ઓફ ધ ટુ લૂપ. સાઇડ છે, શેપ છે એટલે મીન્સ કે ક્ષેત્રફળ કેવું છે, અને રિલેટિવિંગ પોઝિશન કે બે એકબીજાથી કેટલા અંતરે રહેલા છે, આ બધું જ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઉપર આધારિત રાખશે. The integral in equation 4 is unchanged if we switch the roles of loop 1 and 2. It follows that M21 is equal to M12. એટલે કે બીજાની સાપેક્ષે પહેલાંનું મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કેટલું થશે? તો ઇક્વલ ટુ પહેલાંની સાપેક્ષે બીજાનું મ્યુચ્યુઅલ ઇન્ડક્શન થશે. કે જ્યારે એકે લૂપમાં ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાતો ન હોય, એકેમાં મેગ્નેટિક ફિલ્ડ બદલાતું ન હોય, ત્યારે M21 ઇઝ ઇક્વલ ટુ M12 થશે. Now if we vary the current in loop 1, the flux through loop 2 will vary and hence EMF will induction in loop 2. તો પહેલાંના વિદ્યુત પ્રવાહને આધારે બીજામાં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ક્રિએટ થશે, જેના કારણે આપણે d∅dt લઈએ છીએ એટલે શું છે? એપ્સિલોન EMF રચાશે. તો બીજાનું EMF ε2 ઇઝ ઇક્વલ ટુ d∅2/dt, બટ આ ડિપેન્ડન્ટ -m ઇન્ટુ di1/dt. સીધું જ કેની ઉપર ડિપેન્ડ કરશે? બીજાનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પહેલાંના વિદ્યુત પ્રવાહ ઉપર. A changing current not only induce an EMF in any nearby loops, it also induces an EMF is the source loop itself. Once again the field is proportional to current. તો phi છે સીધે સીધો મેગ્નેટિક ફિલ્ડ કેની ઉપર ડિપેન્ડ કરશે? કે I ઉપર. તો phi proportional to I. હવે પ્રોપોર્શનાલિટી આપણે કાઢવી છે તો phi is equal to L into I, where L is a inductance. It is also dependent on the geometric of the loop. જીઓમેટ્રિક કે શેપ છે, એરિયા છે, ટુ લૂપ આર ડિસ્ટન્સ છે. ઇફ ધ કરંટ ચેન્જ ધ EMF ઇન્ડ્યુસ ધ લૂપ ઇઝ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ -L di/dt. હવે જો અહીંયા તમે
ફાઈ એટલે શું સાબિત કર્યું છે? એલ ઇન્ટુ આઈ સાબિત કર્યું છે. તો અહીંયા આપણે ફાઈ જગ્યાએ શું મૂકી શકીએ? એલ કોન્સ્ટન્ટ છે, ડીઆઈ અપોન ડીટી. તો આવી જ ઇન્ડક્ટન્સ માટેનું ઇક્વેશન. તો આ છે ઇન્ડક્ટન્સનું ઇક્વેશન 5 માર્કનો. રિપીટ આપણે કરાવી દઈએ કે જ્યારે એક લૂપમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો એમાં શું ઉત્પન્ન થશે? મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. હવે એને મેગ્નેટિક ફિલ્ડમાં જો બીજું લૂપ તમે લાવો છો તો એમાં શું ઉત્પન્ન થશે? મેગ્નેટિક ફ્લક્સ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, જેને લીધે એમાં સ્ટેડી કરંટ ઉત્પન્ન થશે. તો સીધું જ સ્ટેડી કરંટ I1 પ્રપોઝનલ ટુ મેગ્નેટિક ફ્લક્સ φ2 અથવા φ2 પ્રપોઝનલ ટુ I1. ઓકે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તો એની ઉપરથી આપણે લીધું છે બાયો-સાવર્ટ લો. B1 ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4πI1 ઇન્ટિગ્રેશન dl1 ઇન્ટુ r કેરેટ અપોન r². છે પહેલાં લૂપ માટેનું મળ્યું છે, એવી જ રીતે બીજા લૂપનું પણ મળી શકે. હવે φ2 છે એ કેની ઉપર લેશો આપણે? કે B1 છે પહેલાંનું મેગ્નેટિક ફિલ્ડ અને બીજાનું એનું ક્ષેત્રફળ, એની ઉપર ડિપેન્ડ કરશે ફ્લક્સ, બીજાનું ફ્લક્સ છે. તો φ2 પ્રપોઝનલ ટુ B1 પ્રપોઝનલ ટુ I1. તો φ2 ઇઝ ઇક્વલ ટુ M21 ઇન્ટુ I1. ઓકે, તો φ2 છે આપણે સ્ટોક્સ થિયરમ લઈ શકો તો B1 ઇન્ટુ dA2. તો B1 એટલે શું થાય? કર્લ ઓફ A. યાદ રાખજો, B ઇઝ ઇક્વલ ટુ કર્લ ઓફ A. તો આની ઉપરથી આપણે એનું એનું ઇક્વેશન મળી ગયું એટલે અહીંયા તમને ન્યુમાન ફોર્મ્યુલા મળી જશે. M21 ઇઝ ઇક્વલ ટુ μ0 4π ડબલ ઇન્ટિગ્રેશન dl1 ઇન્ટુ dl2 અપોન r. બાકી તો EMF ઇન્ડક્ટન્સના ઇક્વેશનો છે. તો અહીંયા આપણો આ 5 માર્કનો ઇન્ડક્ટન્સ ક્વેશ્ચન પૂરો થાય છે. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.